હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ગ્રેડ 8 સોશિયલ સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 આબોહવાકીય ફેરફાર વિશે માહિતી મેળવીશું. આગળના વિડિયોની અંદર આ જ ચેપ્ટરની અંદર આપણે વાતાવરણ વિશે માહિતી મેળવી હતી. આબોહવાના જે ફેરફારો કઈ રીતે થાય છે એના વિશે માહિતી મેળવી. હવામાન એટલે શું એ સમજ્યા. આબોહવાની વ્યાખ્યા વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે જોયું હતું કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, તો ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે, એની વ્યવસ્થા કેવી રીતે થાય છે એ વિશે માહિતી મેળવી. પછી બદલાતી આબોહવા કે જે ક્લાઇમેટ ચેન્જ, આબોહવામાં જે પરિવર્તન થાય છે એના વિશે માહિતી મેળવી હતી. અને ગ્લોબલ વોર્મિંગ વિશે માહિતી. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીના ઉપર ગરમીમાં જે વધારો કરે છે એવી ગ્રીન હાઉસ ઇફેક્ટ. અને ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે પણ સમજ્યા હતા કે જે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર આવી પરાવર્તન પામે છે તો એ કિરણો અવકાશમાં ન જવા દેવાની પરિસ્થિતિ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે આગળ આપણે આજે જોવાના છે કે ગ્રીન હાઉસ જે ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગ થાય છે તો એ ગ્લોબલ વોર્મિંગની આપણા પર શી અસરો થાય છે. તો આજે આપણે ગ્લોબલ વોર્મિંગની આપણા પર એટલે કે માનવી પૃથ્વી પર થતી અસરો અને જોઈએ. તો પહેલી અસર છે કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પહેલો મુદ્દો એ છે કે વનસ્પતિની ઉત્પત્તિ, જે વનસ્પતિનું ઉત્પન્ન થાય છે, ઉગે છે, એ ઉપરાંત એની વૃદ્ધિ, જે વધવાની જે સમય છે, ઘણા વૃક્ષોનો મોટા થતા બહુ સમય લાગે છે અથવા તો એ સમયગાળો વધુ લે છે. પણ જો ગ્લોબલ વોર્મિંગ થાય તો એના કારણે વૃક્ષોનો જે વૃદ્ધિનો સમય છે એમાં વધારો થતો જાય છે. એમને પછી બહુ સમયગાળો લાગે છે વધતા. અને આયુષ્ય એટલે કે વનસ્પતિ જેટલા વર્ષો સુધી ટકી શકતો હતો એમાં પણ ઘટાડો થવા લાગ્યો છે. એટલે કે ફેરફારમાં એ થાય કે ઘટાડો થાય. ત્યારબાદ બીજો કે પક્ષીઓની અમુક જાતિ લુપ્ત થઈ ગઈ છે. ઘણા બધા પક્ષીઓ એવા છે કે હાલની જે પરિસ્થિતિમાં છે એ આપણે ઓછા જોઈ શકીએ છીએ. અહીંયા ઉદાહરણમાં આપું છું તમને ગીધ અને ચકલી. તો ચકલી પક્ષી જોવા જશો તો તમને અત્યારે હાલમાં ઓછા પ્રમાણ, ઓછા તો નહીં પણ નહિવત જોવા મળે છે. તો આ કોની અસર છે કે ગ્લોબલ વોર્મિંગ. તો ગ્લોબલ વોર્મિંગના કારણે જે અમુક પક્ષીઓની જાતિ છે એમાં લુપ્ત થતી એટલે કે ઘટાડો થતો જોવા મળે છે, જેમાં ગીધ અને ચકલી. પહેલો મુદ્દો હતો કે વનસ્પતિની ઉત્પત્તિ. આ ગ્લોબલ વોર્મિંગની અસર એમાં પહેલું હતું કે વનસ્પતિની ઉત્પત્તિ. વનસ્પતિની ઉત્પત્તિ, આયુષ્ય અને વૃદ્ધિ માં ફેરફાર. બીજું જોયું અમુક પક્ષીની જાતિ લુપ્ત થાય. ત્રીજું છે કે હિમાલયની 2000 જેટલી હિમ નદીઓ પીગળી ગઈ છે. હિમાલય એટલે કે બરફ આચ્છાદિત વિસ્તાર, આપણને ખ્યાલ છે ત્યાં બરફ વધુ પ્રમાણમાં. પણ જે આ ગ્લોબલ વોર્મિંગ છે એમાં પણ જોયું કે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વી પર જે તાપમાનમાં વધારો, ગરમીમાં વધારો, જેના કારણે જે હિમાલયની 2000 નદીઓ છે એ પીગળી ગઈ એટલે પાણી સ્વરૂપે થઈ ગઈ છે. તો હિમાલયની 2000 નદી 2000 જેટલી નદી પીગળી. નદી એટલે કે હિમ નદી, અહીંયા હિમ નદી શબ્દ આપેલો છે. પીગળી, બરાબર. ચોથો છે કે છેલ્લા 10 વર્ષની અંદર, છેલ્લા 10 વર્ષોમાં જે દુષ્કાળ છે, અતિવૃષ્ટિ છે, વાવાઝોડા છે અને પૂર, આ જે કુદરતી આપત્તિઓ છે એમાં પણ વધારો થવા લાગ્યો છે. તો
આ પણ એક ગ્લોબલ વોર્મિંગની અસર છે. આગળ કે જ્યાં વધુ વરસાદ પડતો હતો ત્યાં માત્રા ઓછી. આ પરિસ્થિતિના કારણે એક અસર પણ એક જોવા મળી છે કે જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં માત્રા ઓછી થઈ ગઈ છે અને જ્યાં વરસાદ નહીવત હતો ત્યાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે રાજસ્થાન અને દુબઈ આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું અને નહીવત હતું, જ્યારે આપણે ભારતની અંદર ચેરાપુંજી છે કે જ્યાં સૌથી વધુ વરસાદ પડતો હતો, ત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ચેરાપુંજીમાં વરસાદનું પ્રમાણ ઓછું નહીવત થયું છે, જ્યારે રાજસ્થાન અને દુબઈની અંદર વરસાદનું પ્રમાણ વધ્યું છે. આગળ છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. ખેતીમાં જોવા જઈએ તો કઠોળ, જેમ કે આપણે આજે કઠોળ વાવીએ છીએ, તુવેર, ચણા, મગ, વાલ, વટાણા, આ જે કઠોળ છે એનું ઉત્પાદન પણ ઘટી ગયું છે, કેમ કે વાતાવરણ જેવું જોઈએ, આ કઠોળના પાકોને જેવું વાતાવરણ જોઈએ એવું મળતું નથી, જેના કારણે આ પાકોનું ઉત્પાદન પણ ઘટ્યું છે. જે ઉતારો થતો હોય એ ઓછા પ્રમાણમાં થવા લાગ્યો છે. આગળ છે જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. જમીનની અંદર પાણીનું સ્તર, કેમ કે વરસાદનું પ્રમાણ ઘટ્યું હોય તો જમીનમાં પાણીનું સ્તર ઓછું અથવા ઘટ્યું છે, કેમ કે વરસાદનું પ્રમાણ ઓછું હોય તો વરસાદ ઓછો પડે તો જમીનની અંદર પાણીની જે સ્તર છે એ ઓછું જ થવાનું છે, કેમ કે પાણી જ ના હોય તો જમીનમાં જે વરસાદ પડે તો પાણી જમીનમાં ઉતરે છે, પણ વરસાદ ન પડે તો જમીન તો સુકાતી જ જાય છે, તો એના કારણે પાણીનું સ્તર નીચું જતું રહ્યું છે અને ઓછું પણ થયું છે. પછી આગળ હિમ નદી પીગળવાથી સમુદ્ર જળમાં વૃદ્ધિ. આ જોયો આપણે મુદ્દો કે હિમાલયની 2000 જેટલી નદીઓ, તો જે નદીઓ પીગળી છે તો નદીઓ છેવટે કોને મળે છે? દરિયાને મળે છે. તો આ નદીઓ પીગળવાથી નદીના જે પાણીનો વધારો થયો અને એ નદીઓ છેલ્લે દરિયામાં જાય છે, તો આના કારણે દરિયાના જે પાણીમાં છે એમાં વધારો એટલે કે વૃદ્ધિ થઈ છે અને સમુદ્ર કાંઠાનું ધોવાણ, સમુદ્ર જે કિનારો હોય એનું ધોવાણ વધ્યું છે, કેમ કે પાણીનું પ્રમાણ વધ્યું છે એટલે જે કિનારા તરફ જાય એટલે ત્યાં ધોવાણ થવાનું જ છે. આગળ છે તાપમાન વધતા ડિહાઇડ્રેશન અને કુપોષણ. વાતાવરણમાં જે ફેરફાર થાય છે જેના કારણે આપણા શરીર પર પણ અસર થાય છે. કુપોષણ એટલે કે ખોરાક ઓછો મળે, ખોરાક લેવાય નહીં, કેમ કે પાચન શક્તિ નબળી પડી જાય. વાતાવરણ એવું હોય તો એ દરમિયાન માણસની જે પાચન શક્તિ છે અમુકવાર નબળી પડી જાય છે, તો આ ડિહાઇડ્રેશન અને કુપોષણ જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. આગળ છે કે ઋતુ ચક્રમાં પરિવર્તન આવી જશે. એ તો આપણે જોઈ બી શકીએ છીએ ઋતુ ચક્રમાં પરિવર્તન. એવું લાગે જ નહીં કે આપણે અત્યારે હાલ કઈ ઋતુ ચાલે છે. તમને શિયાળામાં જોશો તો ઘણીવાર વરસાદ પણ પડશે કાં તો ગરમી પણ લાગશે. ઉનાળામાં જાવ તો વરસાદ કોઈક વાર પડી જાય, ગરમી તો લાગે છે, પણ ચોમાસા દરમિયાન જોશો કે કાં તો વરસાદ પણ આવશે, કાં તો ઠંડી પણ લાગશે, કાં તો ગરમીનું પ્રમાણ વધશે. તો આ ઋતુ ચક્ર છે જે ચાલે છે એમાં પણ બદલાઈ જશે જો આ ગ્લોબલ વોર્મિંગની આ રીતે જ પરિસ્થિતિ રહી તો. આગળ છે ગુજરાતની દરિયા સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખાત. હા, કેમ કે નદીઓનું જે નદીનું પાણી છે દરિયાની સપાટી દરિયામાં જાય છે અને જે દરિયાની સપાટી છે 25 સેમી વધે છે, કેમ કે દરિયાની અંદર પાણીનો વધારો થતો જાય છે, કેમ કે જે નદીઓ પીગળી છે અને નદી પાણીમાં દરિયાના પાણીમાં જાય એના કારણે સપાટી તરફ પાણી વધતું જાય એટલે કે 25 સેમી ઉપર આવશે. તો એના કારણે જે નજીકની જમીન છે એમાં ખારાશનું પ્રમાણ વધશે. આગળ છે કે ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો. જે ખેતીમાં ઉત્પાદન થતું હતું પાકોની અંદર, તો આ બધા પાકોમાં સતત ઉત્પાદન જે થતું હતું એમાં સતત ઘટાડો થતો જાય છે, આ એક ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે. પછી આગળ છે કે કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર એવા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે હાલની અંદર પણ કોલેરા છે, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર એટલે કે જે આપણું શરીર કમળો કહેવાય કે આપણું શરીર આખું પીળા રંગનું થઈ જાય, તો આવા રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. પછી જે ટાપુ વિસ્તાર છે, માલદીવ છે, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા, તો એનું કારણ કે જો દરિયાના પાણીમાં વધારો થાય તો એ પાણી વધતાની સાથે જે ટાપુ વિસ્તાર છે એના નજીકના જે વિસ્તારો છે ફરતે
એ થોડા ડૂબમાં, કેમ કે પાણીનો વધારો, સપાટી ઊંચી આવવાની છે, જેના કારણે એ દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ ડૂબમાં જશે, એટલે કે પાણીમાં ઉપર આવશે. પછી આગળ આના માટે ગ્રીનપીસ સંસ્થા, ગ્રીનપીસ નામની સંસ્થા છે, એને એક માહિતી આપી છે કે આગાહી કરી છે કે 2100 માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ, આશરે કીધું છે, ચોક્કસ સંખ્યા નથી આપી, પણ ઈસવીસન 2100 માં ગુજરાતના 55 લાખ, આશરે ગુજરાતના આશરે 55 લાખ લોકો સ્થળાંતર કરશે. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. પછી આગળ કે વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલોની ખુશ્બુ. વૈશ્વિક તાપમાન આપણે આગળ પણ જોયું કે વૈશ્વિક તાપમાન વધવાથી જે ફૂલોની ખુશ્બુ એટલે કે ગ્લોબલ વોર્મિંગ જ છે અસર, તો એ વૃક્ષોની જે ફૂલો છે એ ખુશ્બુ ગુમાવી રહ્યા છે. તો ઘણા ફૂલોની જે સુગંધી છે એ પણ અત્યારે હાલમાં પણ ઓછી જ લાગે છે. જે પહેલા સુગંધી આવતી હતી, જેમ કે જો મોગરાનું ફૂલ હોય તો તમે જો મોગરો હોય તો એના આસપાસના વિસ્તારમાં તો તમને મોગરાની સુગંધ આવે, પણ અત્યારે એ પણ આ ગ્લોબલ વોર્મિંગના અસરના કારણે એ પણ ઓછી થવા લાગી છે. અને છેલ્લે મુદ્દો છે કે મધપૂડા એટલે જે મધમાખી બનાવે છે, મધ બનાવે છે એ મધપૂડા. કેમ કે જે ફૂલો છે વૃક્ષોનો જો આમે વૃક્ષો ઘટ્યા છે તો ફૂલો જે છોડવા ઉગે છે એ પણ ઓછા થવા લાગે છે. અને અહીં આગળ જોયું કે ફૂલોની ખુશ્બુ, તો જો ફૂલોની ખુશ્બુ ના હોય તો મધમાખી ફૂલ પર જવાનું નથી. તો આના કારણે જે મધપૂડા બનાવતી હતી મધમાખી, એનું પ્રમાણ પણ ઘટ્યું છે. તો આપણે આજે આ જે ટોપિક છે કે ગ્લોબલ વોર્મિંગની અસર, મેં અહીંયા 5 લખી છે, પણ છે ટોટલ 18 કે 19 તમારે એ તૈયાર જ કરવાની છે. કે કોઈક વાર એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ગ્લોબલ વોર્મિંગની અસરો જણાવો, કોઈ પણ 7 અથવા 8, પણ જો તમે તૈયારી રાખશો તો તમને આવડી જ જશે. ફક્ત યાદ રાખવા જેવું એ છે કે શું અસર થાય, વનસ્પતિ પર શું થાય, મનુષ્ય પ્રાણી પર શું થાય છે, બરાબર? કેમ કે એમાં દરેક પરિસ્થિતિ આવે છે. તો આ જે મુદ્દો છે એમાં તમને ખ્યાલ આવ્યો જ હશે. તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે આવશું ત્યારે આપણે એમાં ગ્લોબલ વોર્મિંગ થી બચવાના ઉપાયો અને જે પર્યાવરણની વૈશ્વિક નીતિ શું છે આ ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેની, એના વિશે આપણે માહિતી મેળવીશું. થેન્ક યુ.